જે છેલ્લી જયભાઈ વાત કરતા હતા એના વિશેનો એક સરસ પેસેજ મારે તમારા માટે વાંચવો છે. શ્રી કૃષ્ણ એમના સમયથી આજ સુધીના શ્રેષ્ઠતમ રાજનીતિજ્ઞોમાંના એક છે, પણ એમને રાજ સિંહાસનનો મોહ નથી. એમની રાજનીતિ પોતાના માટે કે પાંડવો માટે પણ નથી. એમની રાજનીતિ ધર્મ, સત્ય અને પ્રજાને માટે છે. આવી જ રાજનીતિ ચાણક્ય કે ગાંધીજીએ પણ અપનાવી છે. આજે તો રાજકારણમાં કૃષ્ણ કારણ શોધ્યું જડ્યું નથી. આપણા રાજકારણીઓમાં તો દુર્યોધન જેટલી નિખાલસતા પણ નથી. ત્યાં કૃષ્ણ જેવી કુશળતાની અપેક્ષા જ વાંઝણી છે. આનો અર્થ શું છે? તમે ગાંધીજીના રેફરન્સમાં વિચારો તો આખા દેશને જેમણે આઝાદી અપાવવા માટે આટલો મોટો સત્યાગ્રહ કર્યો, એમણે એકે વાર કોઈ પણ પેપરમાં, કોઈ પણ પુસ્તકમાં તમે વાંચ્યું નહીં કે એમણે એવું કીધું કે હું વડાપ્રધાન બનીશ હવે દેશ આઝાદ થશે ત્યારે. He was not there to click a picture. 15 ઓગસ્ટ 1947ના દિવસે જ્યારે ભારતનો પહેલો ઝંડો ફરક્યો અને આપણે આઝાદ થયા, ત્યારે વોટ ઇઝ કમિટમેન્ટ ઇન લાઈફ? કમિટમેન્ટ શબ્દ કેવો મોટો છે કે કમિટમેન્ટ તમારે બીજાઓ સાથે કરવાનું જ નથી. પેલા સલમાન ખાનના ડાયલોગ જેવું છે, એક બાર મેને કમિટમેન્ટ કરી લી તો ફિર મેને અપને આપ કી ભી નહીં સુનતા. કમિટમેન્ટ તમારે જાત સાથે કરવાનું છે. ગાંધીજી વોઝ કમિટેડ કે ભાઈ મારે એક યુનાઇટેડ ઇન્ડિયા, ઇન્ક્લુઝિવ ઇન્ડિયા બનાવવું છે. તો એ નોવાખલીમાં રમખાણો થયા અને ત્યાં એકલા જતા રહ્યા, કોઈ બોડીગાર્ડ વગર, કોઈ પોલીસ ફોર્સ વગર, કે હું અહીં જઈને બધાને શાંત પાડીશ. એ બંગાળ જતા રહ્યા. એને ખબર હતી કે આજે આ એ મોમેન્ટ છે જેના માટે મેં મારો દીકરો ગુમાવી દીધો છે આખે આખો. આ લડતમાં હું ગયો અને છોકરાને એમ થયું બાપ તો મને ટાઈમ નથી આપતો. આખી જિંદગીના બધા પોઝેશન જવા દીધા, બધા જ જવા દીધા, વકીલાત જવા દીધી, પોતડીમાં ખીસું લગાવીને નથી ફર્યા. અને ઇવન ધો આપણને એમ તો થાય ને કે મારો ફોટો તો પડી જવો જોઈએ, મારો ફોટો પડી ગયો પછી હું જતો રહું, પછી કાલે હું મારું કામ કરી લઉં, મારો ફોટો પાડી લો, મારો વિડીયો મેસેજ મોકલી દો. ઇતિહાસમાં મારો ફોટો તો રહે. યસ. અને આ તો કેવી મોમેન્ટ જેના માટે તમે 30-40 વર્ષનો ભોગ આપ્યો હોય તમારા જીવનના. આજના રેફરન્સમાં કોઈ પણ દુનિયાના કોઈ પણ પોલિટિશિયન વિશે એવું વિચારો કે એ કોઈ પણ બીડું ઝડપે અને છેવટે જ્યારે એનું સપનું સફળ થાય એની ક્રેડિટ લેવા માટે એ વ્યક્તિ ત્યાં ના ઊભી રહે. ભારતનો કોઈ પણ પોલિટિશિયન અત્યારે જે તમારો ફેવરેટ પોલિટિશિયન હોય એના વિશે વિચાર કરો કે એવું શક્ય છે કે એ કોઈ કામ કરે ને એની ક્રેડિટ લેવા માટે એનું ત્યાં હોર્ડિંગ ના હોય, એનો ત્યાં ફોટોગ્રાફ ના હોય, એના નામના કોઈ પણ ત્યાં બેનર્સ ના હોય, એના નામના કોઈ મર્ચન્ડાઇઝ ના મળતા હોય, એના નામના કોઈ સ્ટેડિયમ ના હોય, એના સૂટ ઉપર એનું નામ ના હોય, આવું હોય કેમ? આપણે આપણો ઇતિહાસ આજે જોઈ રહ્યા છે ને ગાંધીજી, તોય આપણને વિચારીને એવું લાગે છે કે આ તો અશક્ય છે. કોઈ માણસ આવું કેવી રીતે? આ જનરેશન આપણે બધા, તમે તું ને હું, આપણો મોબાઈલ બંધ થઈ જાય ધારો કે વચ્ચે આપણે ફરતા હોય ને ફોટો પાડતો હોય ને કેમ બેટરી પૂરી થઈ જાય, આપણને કેવું ફીલ થાય છે કે મોબાઈલ વગર તો કેમ જીવાય? તો એક માણસ જે લંડનમાં ભણ્યો હોય, સાઉથ આફ્રિકામાં પ્રેક્ટિસ કરી હોય, ફર્સ્ટ ક્લાસમાં મુસાફરી કરવાની, વકીલાતમાંથી કમાણી કરી હોય અને શૂઝ અને ટાઈ અને સૂટ પહેરીને ફરવા વાળા ફોટા હોય, એ વ્યક્તિ આખી જિંદગી એમ કે મારે કપડાં સુદ્ધા નથી પહેરવા કારણ કે મારા દેશમાં બીજા લોકો પાસે આવા કપડાં નથી. છોડી તો જુઓ, એક અઠવાડિયા માટે તો એવું કરો, એક અઠવાડિયા માટે એવું કરો કે ચાલો મારે આ લાઈફ જીવવી છે, મોબાઈલ વગરની લાઈફ જીવવી છે. કારણ કેટલાક ગરીબો પાસે મોબાઈલ નથી, ખાધા પીધા વગર જીવવું છે, કારણ કેટલાયને ખાવાનું મળતું નથી. અને આ જ સિમિલારિટી તમે કૃષ્ણની અંદર જોઈ શકો છો કે એ મથુરા જીતે છે પણ પોતે મથુરાના રાજા બનીને નથી રહેતા. એ દ્વારકા બનાવે છે પણ એ પોતાના ભાઈ બલરામને આપી દે છે. આવા કેટલા લોકો છે કે જે પોતે અચીવ કર્યા કરતા હોય પણ બધું છેવટે તો બીજાને જ આપીને આગળ વધતા હોય. એ સામાન્ય માણસમાંથી ઈશ્વર બનવાની આ પ્રોસેસ છે. અને એટલા માટે તમે માનવ અને મહામાનવ, એમાં મહામાનવ કેમ કહેવાઓ છો? કારણ કે તમારી પાસે છોડી જવાની કળા છે. અને ભારતમાં એ જ લોકો ઈશ્વર ગણાયા છે જે છોડી ચૂક્યા છે. આપણે ત્યાં મહિમા છે છોડવાનો. રામ, કૃષ્ણ, બુદ્ધ અને મહાવીર, ચાર આપણા મેઇન કેરેક્ટર. આપણા ખુરશી ઉપર બેઠા જ ને, 4 પિલર્સ છે, 4 પાયા ઉપર આ ખુરશી ટકેલી છે. આ ટેબલમાં જો 4 પાયા છે, 4 પિલર્સ ઓફ ઇન્ડિયન કલ્ચર, રામ, કૃષ્ણ, બુદ્ધ અને મહાવીર, ચારે કશુંક છોડ્યું છે. રામે વનવાસ લઈ લીધો, રાજ છોડી દીધું. કૃષ્ણએ છોડી દીધું, હમણાં આપણે નામની વાત કરી. બુદ્ધ અને મહાવીર છોડીને જતા રહ્યા. બધા પાસે હતું અને છોડી દીધું. અને ભારતે એની પૂજા કરી જેને મેળવું ને એની આદેશે 5000 વર્ષથી પૂજા નથી કરી, પણ જેને છોડ્યું ને એની આદેશે 5000 વર્ષથી પૂજા કરી છે.